મજા નથી, હક નથી, તોય મારી વાલી આ બધો એનો ખજાનો ખોલીને બેઠી છે. શું છે? રાખડી હવે તો 4 દી રહ્યા છે તો હું જોઉં છું કોઈ બાકી નથી રહી જતું ને. તને આટલું ધીમું ધીમું બોલતા આવડે વાલી? આવડતું નથી, મજા નથી, શરદી ને તાવ. અચ્છા, શરદી તાવ છે એટલે. બાકી મારી વાલી આટલું ધીમું ન બોલે હો, એના તો એક કટકા અને 2 ઘા જ હોય. ભાભી રાખડી લીધી છે. ભાભી રાખડી છે, ત્રણે બેનું થઈને. આ મૂકી દે અમારી શુદ્ધ જીવન. આ કોને મંગાવ્યું? આપણે પાડોશીએ મંગાવી દીધી, મેં લેતો હોય તો આપી દઉં લેવા. અચ્છા, ઓકે. એની માટે સ્પેશિયલ મંગાવી હતી. બધા માટે આ બધી રાખડી આ આપણે મારા 2 ભાઈઓ છે એટલે 2 ભાભીઓ. આ બંને ભાભી રાખડી. આ બધાની રાખડી. રાખડી ભાઈઓની રાખડી, ભાભી રાખડી. અને આ એમ 3 બેનો થઈને ભાભી માટે લીધી. અચ્છા, એવું છે. આ 3 ભાભીની તો મેં લીધી, આ 3 બેનો થઈ લીધી. અચ્છા, ઓકે. ભાભીઓ માટે લેવું પડે ને. હા, સાચી વાત છે. ભાઈ, તમારે રક્ષાબંધનની તૈયારી કેવી ચાલે છે ખાસ જરાક કહેજો. બાકી હજી ઘણા બધા લોકો કમેન્ટ કરે છે ભાઈ કે અમારે આ કઈ રીતના ઓર્ડર કરવો, અને જે લોકોને મળી ગઈ છે ને ભાઈ બહુ થેન્ક યુ કહે છે. ભાઈ થેન્ક યુ નહીં, આ તમારા બધાના પ્રેમને કારણે આ બધું રમછટો બોલ્યો છે. તો બસ આવો નવો પ્રેમ રાખજો. મારી વાલીનો ફોન આવી ગયો છે. કોનો ફોન છે ભાઈ? ઉદયભાઈ. અચ્છા, વાત કરી લે હાલો ભાઈ. બાકી તમારે આ બધી વસ્તુ ઓર્ડર કરવી હોય તમને વાત કરી દઉં. આ પેન રિલીફ જેલ 7 ઔષધિઓમાંથી બનેલી આ પેન રિલીફ જેલ છે. અને ખાસ તમને કહું, તમારી ઘરે કોઈ 0 થી લઈને 12 વર્ષનું બાળક હોય ને તો એની માટે ખાસ આ સ્વર્ણપ્રાશ કોને કહેવાય ને, તમે એકવાર ગૂગલમાં ખાલી સર્ચ કરી લેજો આ શું છે. 5000 વર્ષ પહેલાં જે કશ્યપ ઋષિ હતા ને, જે એમ કહેવાય કે ભાઈ બાળ રોગોના બહુ વિદ્વાન હતા, બહુ એમની પદ્ધતિ છે. બસ ઉપર પહેલાં પાણી પી લે. પાણી આપું? એવું છે? ઓકે હાલશે ને? અચ્છા, હા, ઓકે. હા, તમને કફ થઈ ગયો હોય તો એની માટેનું હની રસ. આ ટાઈપની ભાઈ આપણી પાસે 200 કરતાં અલગ વધારે પ્રોડક્ટ છે. એ બધા માટે એક જ જગ્યા છે ઓર્ડર કરવા માટે, શુદ્ધજીવન.in. આ વેબસાઇટ ઉપર જાઓ, અહીંયા તમને લખેલું જ છે અને ત્યાંથી તમે ઓર્ડર કરી શકો છો. કોઈ પણ ઓર્ડર કરશો આખા શ્રાવણ મહિનામાં કોઈ ડિલિવરી ચાર્જ નથી. પ્લસ એક પેન રિલીફ જેલ ઉપર એક પેન રિલીફ જેલ ફ્રી છે, એક સોલસી ઉપર હોતે આ એક ફ્રી છે. અને આવી તો ઘણી બધી ઓફર છે, બરાબર? આમાં તો નાના મોટા બધા પીસ. હા, તો બધાનો લાભ લઈ લેજો અને ફટાફટ જાઓ. હવે જરાક મારી વાલીને હું જરાક સેવા ચાકરી કરી લઉં, બરાબર? ફરી ભેગા થાવ પીસ એટલે સારું થઈ જાય એમ ને. ફરી ભેગા થાવ જાઉં ને.